શિવજીની આજ્ઞા લઈ શિવજીને દીવો કરી ભોળાનાથ યાત્રા સરસ રીતે થઈ જાય એવી આજ્ઞા આપજો. કાલે સરસ અહીંયા પડો આપવાનો રિવાજ છે. અમારી મીરાબાઈ મીરા આપી ગઈ સરસ નું નાળિયેર ને સાકર. થેન્ક યુ મીરા. લક્ષ્મી નારાયણ ભગવાન. અહીંયા મારે નીકળવાની તૈયારી ને મારો દીકરો અહીંયા સાયકલ હકાવે. મીમી મીમી હાલ આવે છે એરપોર્ટે હાલ. તો હવે મહેશ્વર એટલા દિવસ વ્લોગ બનાવશે. જય શ્રી કૃષ્ણ ભારતી બંને 15 દિવસ કા મીઠું બનાવીશ ને એ એક છે ને. જય શ્રી કૃષ્ણ બધાને. હું છું ભારતી. તમારા બધાનું સ્વાગત છે મારી YouTube ચેનલમાં. તો એવરી ટાઈમ હું બધાને મૂકવા જતી હતી. આજે બધા મને મૂકવા આવે છે. આજે તો મારો સામાન પેક થયો જો. હા YouTube ચેનલ ઉપર. તો હા આજે આ બધો મારો જ સામાન છે. અમે જઈએ છીએ ચારધામ યાત્રામાં. તો અત્યારે અમારી ફ્લાઇટ છે. આજે બહુ બિઝી હતું. જોબ ઉપર ગઈ હતી. જીભાઈ પકડાવવા માંડી. જોબ ઉપર ગઈ હતી ત્યાંથી આવી અને 8 વાગ્યાની ફ્લાઇટ છે. અત્યારે 5 વાગ્યા. 2 કલાક વહેલું ને છોકરા મને લાગે મારો સામાન પહોંચવા નહીં દે. અહીંયા તોડી નાખશે બેગો. ચોલ્પાબેન ચાલો ધ્યાન રાખજો. મને બહુ યાદ નહીં કરતા. હું 15 દિવસમાં આવી જઈશ. તો ચાલો મારી સાથે જોડાયેલા રહેજો. તો અમે એરપોર્ટે નીકળી ગયા. મહેશ્વરભાઈ આવ્યા નથી. બધા છોકરા આવ્યા પણ મહેશ્વર આવ્યો નહીં. થોડોક ઇમોશનલ હતો મારો દીકરો. ને બીજું ગેમ રમવાની હોય ને અમારે બધું કામ હોય એટલે એ આવ્યો નહીં. પણ ચાલો અમે યાત્રામાં જઈએ છીએ અને મારી સાથે જોડાયેલા રહેજો. એવરી ડે મારે બનશે ત્યાં સુધી તો હું વ્લોગ મૂકીશ. પણ જેવી અનુકૂળતા ઇન્ટરનેટની ને કંઈ ખ્યાલ નથી. પણ બને ત્યાં સુધી તો ટ્રાય કરીશ કે હું એવરીડેનો વ્લોગ મૂકું. મોર્નિંગના ઉઠી તો સરસ મજાના બધા અમારા વિષ્ણુ પરિવારના મેસેજીસ મળ્યા કે સરસ તમે યાત્રા કરી આવો. સરસ રીતે ભગવાનની દયાથી તમારી યાત્રા સરસ થઈ જાય. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તમારા બધાના મેસેજીસ સાંભળી અને ખૂબ આનંદ આવ્યો અને પ્રોત્સાહન મળ્યું. હમણાં ઇન્ડિયામાં ખબર છે કે વરસાદ પાણી જરાક મેઘરાજા વધારે ખુશ છે. તો ચાલો પણ હોપફુલી વરસાદ ઓછો થઈ ગયો છે. તો કાલે મળશું આપણે પાછા. ઇન્ડિયામાં પહેલો વ્લોગ કરીશ હું મારો. તો આજે જોડાયેલા રહેજો. અમારા અલ્પાબેન મને મૂકવા આવે છે. અલ્પાબેન તમારે કંઈ કહેવાનું છે? આજે અમારા અલ્પાબેનનો અવાજ બેસી ગયો છે. અવાજ તો બેસી ગયો પણ તબિયત એની સારી. પણ બહુ યાદ નહીં કરતા. 15 દિવસમાં હું આવી જઈશ. હંગરાને લીધે મને જરા ગળામાં અલ્પાબેનને દેખાય જ મારો હંગરો. મારા અલ્પાબેન સ્ટ્રોંગ છે. સરસ રીતે સંભાળી લેશે. ત્યાં હમણાં 15 દિવસમાં તો અમે પાછા આવી જઈશું. દિલ્હીથી જ રિટર્ન આવી જઈશ. એટલે ગુજરાત આ વખતે અવાશે નહીં. તો બધાને યાદ તો કરીશ કે અહીંયા સુધી આવીને કોઈને મળીશ નહીં. પણ ચાલો એકાદ મહિના 2 મહિનામાં પાછી આવીશ બધાને મળવા માટે. તો જોડાયેલા રહેજો. અને યાત્રાના દર્શન કરવાનું જેટલું પુણ્ય છે એટલું કરાવવાનું જ પુણ્ય છે. તો તમને પૂછતા નહીં કોણે કીધું, મેં જ કીધું આ વાક્ય. તમને ગમે મારો વ્લોગ જોવાનું તો તમે બીજાને પણ શેર કરજો. ખબર છે હમણાં શ્રાદ્ધ છે એટલે તમે બધા મારી જેમ નવરા હશો, કંઈ કામ તો હશે નહીં. એટલે મારી સાથે જોડાયેલા રહેજો અને તમે જોજો અને બીજાને પણ ફોરવર્ડ કરજો. અને બસ ચાલો તો અમે હવે એરપોર્ટે પહોંચવાના થયા છે. એમાં હોય છે કે 2 ગાડી લઈને આવ્યા તો પતિદેવ પહોંચી ગયા ને હું હજી અહીંયા જ છું. હા ભાઈ હા આવું થઈ ગયું. અને જો
ગણપતિ બાપાનું લામ લઈને હવે ટ્રેનમાં પ્રવેશ કરીએ છીએ. ચાલો તો અમે બેસી ગયા છે. અહીંના 8 વાગ્યા છે અને ઠાઠે બેસતા છે. મીન્સ કે છેલ્લી સીટમાં આવે ને, અમારા ગામડાની ભાષામાં કહેતા કે ઠાઠે જગ્યા મળી, સાવ છેલ્લી સીટ છે. આપણે તો હમણાં સૂઈ જવાનું છે. બહારનું વ્યૂ, પતિદેવ વિન્ડો પાસે બેઠા છે. ચાલો એ પ્રભુ, લેટ થાય છે. પ્લેન ફેરામ foreign currency to our community impact causes. There will be a collection bag available as you pass through the aircraft. Well, next time you travel, please remember to download the Virgin Atlantic app from the... તો બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે અમે પહોંચી ગયા છે, દિલ્હીમાં લેન્ડ થયા છે. 8 વાગ્યા અને વરસાદ છે નહીં. બધા ઉતરે છે, અમારે કંઈ ઉતાવળ નથી. આજે ભારત દેશમાં આવ્યા છે પણ થોડું અધૂરું લાગે છે. અધૂરું એટલા માટે કેમ કે જ્યારે પણ ઇન્ડિયા આવીએ તો એમ અંદરથી એરપોર્ટેથી બહાર નીકળવાના હોય તો એક ખુશી હોય કે હમણાં કોઈ ફેમિલીનું કોઈ લેવા આવશે, પણ આજે એવું કંઈ છે નહીં. અમારા નવીનભાઈ આવશે, એ અમારા ફેમિલી જ છે, પણ થોડાક એક્સાઇટેડ હોય કે કોણ આવ્યું હશે લેવા. અને પછી જુનાગઢ પહોંચીએ તો ત્યાં બધાને મળવાનું થાય. એટલે આ વખતે હું ગુજરાત જવાની નથી, પણ હમણાં પાછી 1 મહિના પછી પાછી આવીશ, ત્યારે ગુજરાત સૌરાષ્ટ્ર આવીશ, બધાને મળીશ. પણ આજે નિરાતે બેઠીશ હું, કેમ કે પ્લેન ખાલી થઈ જાય એની રાહ જોઈએ છે અમે કેમ કે છેલ્લી સીટમાં છે, એટલે બધા ખાલી થશે પછી અમે ઉતરશું. સ્ટાફ બધો કાર્યરત છે અત્યારે બિચારા. પોલીસ સામે મેન ઊભીને એમાં જેમ કહીને વિડીયો જ ઉતારે, કંઈ કામ નથી કરતી. ચાલો છેલ્લી બેગની રાહ જોઈને ઉભા છે અમે. 5 नंबर पे आइए. દિલ્હી એરપોર્ટ. માતૃભૂમિને કોટી કોટી વંદન સાથે દિલ્હીમાં પ્રવેશ કર્યો અમે.